હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે ચોખાની એક એવી ટ્રેડિશનલ રેસીપી બનાવવા જઈ રહ્યા છે જે જૂની પારંપરિક તો છે, પણ હજી સુધી કોઈને એની ખબર નથી હોતી કે આ રેસીપી કઈ રીતે બને છે। તો ચાલો આજે આપણે એ રેસીપી બનાવીશું। તો એના માટે મેં અહીંયા 2 કપ ચોખાનો લોટ લીધો છે અને ચોખાના લોટની સામે આપણે અહીંયા પાણી લેવાનું છે। તો હું અહીંયા 3 કપ જેટલું પહેલાં પાણી લઈશ। પાણી આપણે રૂમ ટેમ્પરેચર જેવું લેવાનું છે, વધારે ગરમ કે એવું નહીં, નોર્મલ પાણી લેવાનું છે। અહીંયા તો 2 વાટકી મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે અને 3 વાટકી નોર્મલ પાણી લીધું છે અને એને આવી રીતે મિક્સ કરી લઈશું। એકદમ આસાનીથી મિક્સ થઈ જાય છે, તો એકદમ સરળ રીતે થઈ જાય છે ને આવા બ્લેન્ડરનો તમારે યુઝ કરવાનો છે, તેનાથી જરા પણ અંદર ગાંઠું પણ નહીં રહે। આમ પણ ઠંડુ પાણી ઉમેરવાથી, નોર્મલ પાણી ઠંડુ એટલે તો ચોખાનો લોટ એકદમ આસાનીથી મિક્સ થઈ જાય છે। અને હવે આપણે આ મિક્સ થઈ ગયા પછી હવે આની અંદર આપણે ટેસ્ટની અનુસાર મીઠું નાખવાનું છે અંદર, અને ફરીથી એનામાં હું નોર્મલ ગરમ પાણી લઈશ। અહીંયા વધારે ઉકળતું પાણી નથી લેવાનું, સામાન્ય ગરમ પાણી લેવાનું છે। 4 વાટકી જેટલું, પહેલાં આપણે 3 વાટકી લીધું અને પછી આપણે ફરીથી 4 વાટકી જેટલું અહીંયા ગરમ પાણી લેવાનું છે। અને ટેસ્ટને અનુસાર આપણે મીઠું, જે મેં તમને પહેલાં આગળ જણાવ્યું એ પ્રમાણે, અને એકદમ સારી રીતે આને મિક્સ કરી લેવાનું છે। અને હવે લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આને ઉકળવા દેવાનું છે, એટલે કે ગરમ કરવાનું છે, આને ચડવા દેવાનું છે। એકદમ આપણે ગેસની ફ્લેમને એકદમ હાઈ નથી રાખવાની અને કન્ટિન્યુ આપણે આને ચલાવતા જ રહેવાનું છે। જો તમે આને હલાવવાનું છોડી દેશો તો નીચેથી ચોખાનો લોટ જે છે એ ચોંટવા લાગશે અને પછી આ રેસીપી જે છે એ પરફેક્ટ નહીં બને। એટલે આપણે આને 1 સેકન્ડ માટે પણ મૂકવાનું નથી। અહીંયા તમે જોઈ શકો છો કે 10 મિનિટમાં જ આપણો લોટ જે છે એકદમ આ ચડી જવાની તમે જોઈ શકો છો કે એ સ્ટેજ પર છે। તો હવે આપણે આની અંદર ઉમેરી દઈશું ફરીથી નોર્મલ ગરમ પાણી। તો અહીંયા હું 2 વાટકી જેટલું પાણી ઉમેરીશ। પહેલાં આપણે 3 વાટકી ઉમેર્યું, પછી 4 વાટકી ઉમેર્યું અને ફરીથી આપણે 2 વાટકી જેટલું પાણી લીધું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો આપણે 2 વાટકી લોટની સામે આપણે 3 વાટકી ઠંડુ પાણી લીધું છે અને પછી ઉપરથી આપણે 4 વાટકી નોર્મલ ગરમ પાણી લીધું છે અને ફરીથી આપણે અહીંયા ઉપરથી 2 વાટકી જેટલું પાણી લીધું છે। તો ટોટલ આપણે 9 વાટકી જેટલું પાણી થયું। તો ઘણી વખત 10 વાટકી 11 વાટકી એટલું પણ થાય છે। ચોખા પર ડિપેન્ડ કરે છે કે ચોખા પાણી જે છે કેટલું શોષે છે એ પ્રમાણે, અને આમાં આપણને ખબર પડી જ જાય છે કે આની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે ચડી જાય એટલે તરત આપણને ખ્યાલ આવી જ જશે કે એ ચડી ગયું છે। તો આવી રીતે એને ઘાટું કરવાનું છે। અહીંયા હું તમને બતાવું, બસ આવી રીતે આવું થીક હોવું જોઈએ, વધારે પાતળું પણ નહીં અને જાડું પણ નહીં। અને 1 ચમચી જેટલો હું અજમો એડ કરીશ અને 1 ચમચી મેં અહીંયા સફેદ તલ લીધા છે, તમે કાળા તલ પણ લઈ શકો છો। અને અત્યારે મેં હવે ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે। તો આ લોટને ચડતા 15 મિનિટ જેટલું થઈ છે, વધારે આપણને વાર નથી લાગતી। અને હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા દેવાનું છે, એકદમ ઠંડુ નહીં પરંતુ ઠંડુ થવા દેવાનું છે, કેમ કે આપણે આ મિશ્રણને આવી એક કોથળીમાં ભરવાનું છે। તો મીઠાની જે કોથળી આવે છે એ પણ ચાલે, જાડી કોથળી હોવી જોઈએ, મીઠાની કોથળી લો પણ તો ચાલે। તો આવી રીતે આપણે એક કોર્નરને આવી રીતે લઈ લેવાનો છે અને ખૂણામાં જ આ જે મિશ્રણ તૈયાર કર્યું છે આપણે ચોખાનો લોટ, એને એ સાઈડે જ આપણે નાખવાનું છે, વચ્ચોવચ્ચ એડ નથી કરવાનું। આવી રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો કે હું કઈ રીતે આની અંદર ભરું છું। કોથળીની અંદર આપણે ભરી લેવાનું છે। આ એક ટ્રેડિશનલ રેસીપી છે, જો તમને ખ્યાલ હોય તો દાદી નાની આવી રીતે પહેલાં બનાવતા જ હતા, પરંતુ આ રેસીપી ધીમે ધીમે વિસરાઈ ગઈ, પરંતુ આજે હું તમને ફરીથી એની યાદ દેવડાવી દઉં। અને પછી ભર્યા પછી કોર્નર આપણે થોડો કાપી લેવાનો છે અને આવી રીતે તમારે જે પ્રમાણે જોઈએ એ શેપ આપણે પાડી દેવાના છે। હું આવી રીતે લાંબી લાંબી સેવ જેવું પાડું છું, શું એનાથી કે જલ્દી ફટાફટ પડી જાય છે। તમે આને ચકેડીના રૂપમાં પણ, ગોળ રાઉન્ડમાં પણ તમે આકાર આપી શકો છો, પરંતુ એમાં થોડી વાર લાગતી હોય છે, એ પણ ચાલે। અને નાના નાના આપણે જે બજારમાં આવતી હોય ને ગોળીઓ, એ પ્રમાણે પણ તમે કરી શકો છો, પરંતુ એને સુકાતા વાર લાગે છે। તો મેં અહીંયા બધા જ
લોટની આવી રીતે સેવ પાડી લીધી છે, નાની નાની. તમે લાંબી લાંબી પણ કરી શકો છો, પરંતુ એ શું થાય, તળવામાં થોડી આપણને મુશ્કેલી થતી હોય છે. તો મેં અહીંયા નાની નાની સેવ જેવા ગાંઠિયા જેવું પાડી લીધું છે, અને થોડી મેં અહીંયા ચકેડી પણ કરી છે કે અલગ અલગ દેખાય એટલા માટે. તો બાળકોને આ ચકેડી પણ ભાવતી હોય છે અને સેવ પણ ભાવતી હોય છે. અને તમે કહેશો કે આમાં શું છે, આ તો અમે પણ બનાવી છે, પરંતુ ના, તમે જે બનાવો છે એ અલગ છે. હજી તળ્યા પછી આપણે આની વિધિ કંઈક અલગ જ કરવાની છે. તો એ બધી સેવને આપણે સુકાવવા મૂકી, તો સુકવતા મને એક જ દિવસમાં એ સુકાઈ જાય છે, વધારે ટાઈમ નથી લાગતો. તમે પંખાની નીચે પણ આને સૂકવી શકો છો, તો પણ એ જલ્દીથી સુકાઈ જાય છે. તો અહીંયા મારી ચકેડી અને સેવ બંને સુકાઈ ગયા છે. તો હવે આપણે આને તળી લઈશું. તો તળ્યા પછી શું કરવાનું છે એ પણ તમે જો વિડીયોને સ્કીપ નહીં કરો ને તો તમને ખ્યાલ આવશે કે આની અંદર આપણે શું ઉમેરવાનું છે. તો એના માટે મેં અહીંયા મસાલો તૈયાર કર્યો છે. તો 1 ચમચી જેટલું મેં અહીંયા સંચર પાવડર અને 1 ચમચી મેં અહીંયા કશ્મીરી લાલ મરચું લીધું છે. તમે આની અંદર કાળા મરીનો પાવડર પણ લઈ શકો છો, પરંતુ હું અહીંયા એને સ્કીપ કરું છું. આ બંનેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે, અને આને હવે આપણે સાઈડમાં મૂકી દઈશું. ને એક બાજુ મેં તેલને ગરમ કરવા માટે પણ મૂકી દીધું છે. તો હવે તેલ પણ ગરમ થઈ ગયું છે અને મસાલો પણ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે પહેલાં આને તળી લઈશું. પહેલાં હું ચકેડી તળીશ. અત્યારે આપણે તેલને એકદમ હાઈ નથી રાખવાનું, લો ટુ મીડિયમ ફ્લેમ પર જ તમે આને તળશો ને તો સરસ મજાનું તળાઈ જશે. વધારે તમે તેલને ગરમ કરશો તો એ લાલ પડી જશે. જેવું આ તળાઈ જાય કે તરત જ આની ઉપર મસાલો એડ કરવાનો છે. જો તમે આમાં વાર લગાડશો તો મસાલો આની અંદર ચીપકશે નહીં. એટલે જેવું તમે આ ઘાણું ઉતારો એવું તરત જ એની ઉપર મસાલો આપણે છાંટી દેવાનો છે. ચોખાના પાપડ બનાવીએ તો એમાં કેટલું બધું ટાઈમ લાગી જતો હોય છે. ચોખાના પાપડ એકલા હાથે બનતા નથી, એમાં 2-3 વ્યક્તિની જરૂર પડતી જ હોય છે. અને આ જે વસ્તુ છે ને, આ રેસીપી તમે એક જ જણ, તમે પોતે એકલા જશો ને તો પણ તમે બનાવી જ શકશો. એકદમ સહેલી રીત છે અને ફટાફટ બની પણ જાય છે. તો આ રેસીપી તમને જરૂરથી ગમશે અને એ ટેસ્ટ પણ એવો જ લાગશે કે તમે પાપડ ખાઈ રહ્યા છો પણ એનાથી કંઈક ચડિયાતો ટેસ્ટ આનો લાગે છે. એટલા માટે તમે આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને હવે આવી જ રીતે આપણે સેવને પણ તળી લેવાની છે. સેવમાં પણ આપણે તેલને પહેલાં એકદમ ગરમ કરવાનું છે અને પછી આપણે ગેસની ફ્લેમને લો કરી દેવાની છે. લો ટુ મીડિયમ ફ્લેમમાં આને તળવાનું છે. તળી લીધા એટલે તળતા જવાનું છે અને મસાલો આની અંદર છાંટતા જવાનું છે, જેનાથી સારી રીતે કોટિંગ થઈ જાય. તો હવે સેવ અને ચકેડી બંને તળાઈ ગયા છે અને તમે અહીંયા જોઈ શકો છો કે એનો કલર, ઉપર મસાલો જે છાંટ્યો છે ને એનાથી એનો કલર પણ એટલો સરસ દેખાય છે અને ખાવામાં તો એટલો ટેસ્ટી છે કે તમારા બાળકો જો બીજું કંઈ નાસ્તો ખાતા હશે ને પડીકા ભૂલી જશે અને કાયમથી એમ જ કહેશે કે અમને નાસ્તામાં આ જ ભરી આપો. વધારે પડતું ઓઇલ પણ નથી અને હેલ્ધી તો કહેવાય જ, કેમ કે ચોખા જે છે બાળકોના શરીર માટે સારા હોય છે, મોટા માટે પણ સારા જ હોય છે. આ એક ટ્રેડિશનલ રેસીપી છે. જો તમે ટ્રાય નથી કરી હજી સુધી તો એક વખત જરૂરથી ટ્રાય કરશો. તમે પાપડને ભૂલી જશો બનાવવાનું, એ મારી ગેરંટી છે. તો દોસ્તો, આજની મારી આ મહેનત તમને કેવી લાગી, મારી આ રેસીપી કેવી લાગી? જો તમને જરા પણ ગમી હોય અને તમે ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો જરૂરથી કરી દેજો અને બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેનાથી મારી આવનારી રેસીપીની નોટિફિકેશન તમારી જોડે જલ્દીથી પહોંચે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી ક્રિસ્પ એવી બની છે ચકેડી અને સેવ. તો હું આવી જ નવી નવી રેસીપીઓ લાવતી રહું છું.